Painted, Painless Learning. ડોન્ટ વેરી હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ હું હર્ષ પંડિત આપ સૌની પેન્ટેડ એપ્લિકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું તો શરૂ કરીએ તમારો અદ્ભુત અલૌકિક લેક્ચર કે જેનું નામ છે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 9 અને એમાં પણ આપણે ભણવાના છીએ કે કેવી રીતે એસપી સર સ્પેશિયલ સમ્સ કરી શકાય. બહુ ઈઝી છે, મજા આવશે, આનંદ આવશે. મને જ્યાં નું આવડે ત્યાં તમે શીખવાડજો, તમને નું આવડે ત્યાં હું શીખવાડીશ. ડન છે? એ સાહેબ આ હું બોલું આ ધંધા બંધ કરો એટલે ભૂલતા નહીં ભલામણ બધું શીખવાડીશ. પણ બુદ્ધિ અહીંયા, મગજ અહીંયા, તો રિપીટ કરવાનું 2 થી વધારે વાર નહીં કહેવાનું. બરાબર છે? હું 2 વાર તો રિપીટ કરી દઈશ આખો સમ. ચાલો, અને જે બાકી રહી જાય હોમવર્કમાં, ટુડે ઇઝ લાસ્ટ ડે. ડન છે? સરસ મજામાં પ્રિઝમ છે, પ્રિઝમમાં 7 રંગમાં વિભાજન થાય છે, જાણીવાલી પીનારા. તો એવું કહેવામાં આવે છે કે કોઈ એક વાહન પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાય છે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શું થાય? તો કે પાછળનો ભાગ જોવા માટે થાય. શેના માટે થાય? પાછળનો ભાગ જોવા માટે. ડન છે? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શું થાય છે બેટા? તો કે પાછળનો ભાગ જોવા માટે થાય છે. પાછળનો એટલે વાહનની પાછળનો ભાગ. બરાબર? કે કોઈ આવ્યું કે નું આવ્યું. બરાબર? કોઈ આવ્યું કે નું આવ્યું એ ભાગ જોવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે વાહનના અરીસાનો ઉપયોગ થાય છે. બરાબર છે? તો આવો કંઈક ઉપયોગ થાય છે. ચાલો આપણે ગણીએ દાખલા. સરસ મજાના દાખલા છે, મજા આવે એવા છે, તમને આનંદ આવી જશે. તો આમાં કોઈ કહેશે કે કેવી રીતે દાખલો ગણશું? કોઈને આઈડિયા છે કે કેવી રીતે દાખલો ગણશું? કોઈ એક વાહનને દ્રશ્યમાં આપી દીધું છે. ચાલો, કોઈને આઈડિયા ન હોય હું જ કહી દઉં. બરાબર ને? તમારે શું ખોટો ટાઈમ પાસ કરાવો. ચાલો, તો કોઈ એક વાહન પાછળના દ્રશ્યમાં તમને કીધું અરીસાની વક્રતા ત્રિજ્યા આપી દીધી છે. વક્રતા ત્રિજ્યા એટલે આર આપી દીધું. ચાલો તમને ડિટેલમાં કરાવીએ. પહેલો પ્રશ્ન, વક્રતા ત્રિજ્યા મારી હારે બધાએ ગણવાનો છે દાખલો. તમારી પેન અને પેડ અને બુક હારવાર હોય છે. વક્રતા ત્રિજ્યાને શું કહેવાય? આર. અને આર બરાબર કેટલું કહેવાય? 3 મીટર આપી દીધી છે. કેટલી? 3 મીટર. હવે તમને ખબર છે એફ બરાબર કેન્દ્ર લંબાઈ. એફ બરાબર સૂત્ર છે કેન્દ્ર લંબાઈ. એફ બરાબર સૂત્ર છે 2r. તો આર બરાબર શું થાય? એફ બાય 2. સર એફ બરાબર આર બરાબર 2f થાય. આ હું લખું છું? વોટ ઇઝ ધીસ યાર? આર બરાબર શું થશે? 2f. બરાબર? તો એફ આપણે ગોતવું હોય તો શું કરવાનું? સિમ્પલ આર બાય 2. શું કરવાનું? આર બાય 2. ચાલો, એટલું ક્લિયર? તો કે એફ એટલે શું થાય? કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ મેળવવી હોય તો શું કરવાનું? આર બાય 2. આર કેટલું છે? 3, એને ભાગ્યા 2. હવે આને આમનામ રહેવા દઈએ. આને હાલ કાંઈ ફેરવતા નથી. કેમ એમનામ રહેવા દીધું છે? એની પાછળનું પણ કંઈક કારણ છે. બરાબર મારા વાલા? એ કારણ આપણે ડિસ્ક્લોઝ અત્યારે કરશું નહીં. પણ એફ ઇક્વલ ટુ 3/2 એઝ ઇટ ઇઝ રહેવા દીધું, નડે નહીં એટલા માટે. એની પછીનું વાત છે આવી રીતે કોઈ પણ દાખલો ગણવાનો. એની પછી આપણને કીધું છે કે જો એક અરીસાથી 5 મીટર અંતરે કોઈ વસ્તુ આવેલી હોય, એટલે વસ્તુ અંતર આપી દીધું છે. વસ્તુ અંતર કેટલું છે? 5 મીટર. હવે વસ્તુ અંતર છે અને બહિર્ગોળ લેન્સ છે, એટલે વસ્તુ હંમેશા કેવી હશે? ઓલી બાજુ. તો વસ્તુ અંતરને છે ને આપણે દર્શાવાય યુ વડે. તો યુ કેટલું છે? 5 મીટર. પ્રતિબિંબ એટલે વી પ્રતિબિંબનું સ્થાન અને એનો પ્રકાર અને મોટવણી શોધવાની છે, એટલે એમ શોધવાની છે. બહિર્ગોળ અરીસો છે એટલે એનું શું કહેવાય કે પ્રતિબિંબનો પ્રકાર તો તમને ખબર છે કેવો છે? વાસ્તવિકને ઉલટો અથવા વાસ્તવિકને જથ્થો જે હોય તમને એટલી તો ખબર હોવી જ જોઈએ. બહિર્ગોળ અરીસો છે એટલે એટલી તો ખબર છે. ચાલો એવું માની લઉં છું. વાસ્તવિકને જથ્થું મળે અથવા તો બરાબર છે. ડન છે? આવું અથવા આવું. આટલું ક્લિયર છે. આમાં કોણ કે ડાઉટ, શંકા કુશંકા તો નથી ને? ચાલો હવે ધડાધડી બોલાવી દઈએ. શું બોલાવી દઈએ? ધડાધડી. સમને શું બોલાવું છું? ધડાધડી. આર બરાબર 2f થયું, એને ભાગ્યા 2 કર્યા એટલે 3/2 થયું. યુ આપી દીધું, વી ગોતવાનું છે. હવે બહિર્ગોળ અરીસાનું સૂત્ર શું થાય? વી એટલે શું? વી એટલે શું? આ બધા નંગ કોણ છે? અરે વી એટલે શું એ નથી ખબર? અરે ભગવાન! વી એટલે થાય પ્રતિબિંબ અંતર. 10 વાર લખતા હોજે બેટા. કેટલી વાર? 10 વાર. વી એટલે શું થાય એવું પૂછે છે. વી એટલે શું થાય બેટા? પ્રતિબિંબ અંતર. એમ એટલે મોટવણી થાય. તારો પ્રશ્ન વ્યાજબી છે પણ તું ભણવા નથી એવી પાકી વાત છે, નહીં તો તને આવડે.
એમ એટલે શું થાય? મોટવણી. આટલું ક્લિયર છે? તો કે હા. હવે આનું સૂત્ર શું થાય? તો કે બહિર્ગો અરીસાનું સૂત્ર. બહિર્ગો અરીસાનું સૂત્ર. તો બહિર્ગો અરીસાનું સૂત્ર શું થાય? તો કે 1/f બરાબર 1/v વત્તા 1/u. આવું કંઈક સૂત્ર થાય. 1/v વત્તા 1/u બરાબર 1/f. હવે જેની કિંમત આપી દીધી એની કિંમત મૂકી દઈએ. હવે ફિઝિક્સ એટલે ગણિત થાય. શું થાય? ગણિત એટલે ગણિત થોડુંક ગણવું પડશે, બરાબર. અને આપણે એમ થાય ગણિતના શિક્ષક છીએ એટલે કાંઈ વાંધો નહીં. f બરાબર 3/2 આપી દીધું તો લખી નાખું 3/2 એટલે 1/3/2. હવે મને ખબર ને તમને ખબર કે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. બરાબર છે. આયુષીબેન કે એમ એટલે શું? મોટવણી. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. પછી શું થશે? અહીંયા ધ્યાન રાખવું. 1/v 1/v ની વેલ્યુ તો ખબર નથી એટલે એઝ ઇટ ઇઝ રાખીએ. 1/u ની કિંમત કેટલી છે? તો કે 1/-5. ઓકે. છેદનો છેદ અંશમાં ગયો એટલે 2/3 આવ્યા. 1/v ઓછા 1/5 થયું. હવે -5 છે. -5 છે બરાબરની આ બાજુ આવે શું થઈ જાય? +5. -5 બરાબરની આ બાજુ આવે શું થઈ જાય? +5 એટલે 2/3 વત્તા 1/5 બરાબર શું આવ્યું? 1/v. હવે સિમ્પલ લસા લેવાનો છે. લસા લેતા ન આવડે તો આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા. ચોકડી ગુણાકાર તો આવડે ને? વાયા ધોરણ 9 ધોરણ 7 બરાબર છે. આ 7th-માં આવતું, આ 7th-માં આવતું, બરાબર છે. તો કે આ ચોકડી ગુણાકાર તો આવડે ને? એટલે 5 દુ કેટલા થાય બેટા? 5 દુ 10 અને 5 અહીંયા તો 3 ગુણાઈ દેવાના. છેદમાં 15 બરાબર 1/v. તો શું થઈ ગયું? 1/v. એટલે અહીંયા 1/v બરાબર, અરે ભગવાન, ચાલો 1/v બરાબર શું મળ્યું બેટા? 13/15. કેટલું મળ્યું? 13/15. એટલે v બરાબર શું મળ્યું? 15/13. આનું સોલ્યુશન ન કરાય, આ એમને રખાય. આનું સોલ્યુશન કરાય નહીં, આને એમને રખાય. અહીંયા સેન્ટીમીટર લખું, અરે સોરી મીટર લખજો, મીટરમાં છે બધું. એટલે શું લખજો? મીટર. આમાં લપ ન કરાય, આને એઝ ઇટ ઇઝ રખાય. આમાં લપ હોય નહીં, બરાબર છે. આમાં એઝ ઇટ ઇઝ રખાય, બરાબર. જય હિન્દ, ગુડ નાઇટ સર, થેન્ક યુ. ચાલો, તો આટલું જે છે એ સમજાઈ ગયું. શું કર્યું? તો કે વક્રતા ત્રિજ્યા લીધી, એને ભાગ્યા 2 કરી એટલે મને કેન્દ્ર લંબાઈ મળી. વસ્તુ અંતર આપી દીધું હતું, પ્રતિબિંબ અંતર મેં એવું હતું. સૂત્ર નાના છોકરાની જેમ આવડતું હતું. 1/f બરાબર શું થાય? 1/v વત્તા શું થશે? 1/u. તો છેદનો છેદ ક્યાં વહી આવે? અંશમાં. તો 3/2 નું શું કર્યું? 2/3 1/v એઝ ઇટ ઇઝ માઇનસ 1/f અને પછી તો ખાલી ક્રોસ ગુણાકાર કરી અને શું કરી નાખ્યો? દાખલો કરી નાખ્યો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બદલી નાખશું, બરાબર. ડન. હવે આપણને શું કીધું? મોટવણી મેળવવાનું. શું કીધું? મોટવણી. તો મોટવણી મેળવવા માટે શું કરશું આપણે? તો કે મોટવણીનું સૂત્ર છે m બરાબર v/u માઇનસ v/u સૂત્ર છે. હવે v ની કિંમત શું છે? તો કે 15/13. u ની કિંમત શું છે બેટા? -5. તો માઇનસ માઇનસ પ્લસ આ ક્યાં આવશે? નીચે. એટલે 15/5 × 13 થયા. 5 તેરી 15 થાય. એટલે તમને મોટવણી મળી m બરાબર 3/13. કેવી મળી? 3/13. મોટવણી પોઝિટિવ મળી એનો મતલબ એમ થયો કે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું મળશે? તો કે ચત્તું. પ્રતિબિંબ કેવું મળશે? ચત્તું. ક્લિયર છે? ડન છે? ડન છે. યુટ્યુબમાં જો મજા આવી હોય તો તમે કમેન્ટ કરી દેજો મારા વાલા. કમેન્ટ નથી કરતા તમે લોકો, વિડીયો પૂરો થાય પછી. તમારી માટે તો આ બધું કરીએ છીએ, બરાબર છે. દાખલા અહીંયા લઈને આવવાના છે, બરાબર. ડન છે. આ દાખલો ગણાઈ ગયો? બધાને ગણાઈ ગયો? સ્ક્રીનશોટ લેવો જ લઈ લો મારા વાલા. કેટલો ઇઝી વેમાં ગણાવ્યો, બરાબર છે. ચાલો હવે આગળ વધીએ. તો એવું કીધું છે કે 4 સેન્ટીમીટર ઊંચાઈની કોઈ એક
15 સેન્ટીમીટર આ નથી ગણવો, ચાલો આ પછી ગણશું, અત્યારે રહેવા દઈએ. આગળ નાખીએ. ચાલો શું કીધું છે તો કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી દીધી છે. કેન્દ્ર લંબાઈ એટલે એફ થાય તો ખબર ને, કેન્દ્ર લંબાઈ એટલે શું થાય એફ. તમને બધું લખી જ દઉં ચાલો નાના છોકરાની જેમ. શું આપ્યું છે કેન્દ્ર લંબાઈ એટલે એફ. કેટલું આપી દીધું 15 સેન્ટીમીટર. આ યુનિટ લખજો ને ત્યારે મરી જશો. જેને યુનિટ લખવાની ટ્રાય નથી એ લોકો યુનિટ લખવા માટે પંખા વાસ થઈ જાય. કેન્દ્ર લંબાઈ એફ બરાબર 15 સેન્ટીમીટર આપી દીધું. વસ્તુને લેન્સથી, અંતર્ગોળ લેન્સ છે, ચાલો વસ્તુને લેન્સથી કેટલા અંતરે જોવો જોઈએ જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 મીટર દૂર હોય. એટલે વસ્તુ મેળવવાની છે, વસ્તુ અંતર મેળવવાનું છે. અને પ્રતિબિંબ અંતર આપી દીધું છે v બરાબર કેટલું આપી દીધું 10 મીટર. તો આપણું સૂત્ર શું થાય તો કે 1/f બરાબર 1/v માઇનસ 1/u. હવે ઘણાને ભગતને આ સૂત્ર જ નહીં આવડતું હોય, લેન્સ માટેના સૂત્ર જ યાદ ન હોય એટલે પંખા ફાસ. એના પંખા ફાસ થઈ ગયા પહેલેથી, કેમ કે આ સૂત્ર જ ન ખબર હોય. સૂત્ર ખબર હોય કમ્પલસરી છે ભાઈ, બરાબર, સૂત્ર ખબર હોય કમ્પલસરી છે. હવે ઘણા એમ કે શેનું સૂત્ર છે, એ પાછા નવા આવશે ને, એ પાછા નવા નિશાળી જશે. સાહેબ આ શેનું સૂત્ર છે તું કહી દઉં તમને અત્યારથી જ. આ અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ બંને માટે ઉપયોગ થાય છે, પણ અત્યારે અંતર્ગોળ છે એટલે અત્યારે લખું છું અંતર્ગોળ લેન્સનું સૂત્ર. આ શું છે અંતર્ગોળ લેન્સનું સૂત્ર. ચાલો અંતર્ગોળ લેન્સનું સૂત્ર 1/f બરાબર 1/v માઇનસ 1/u બરાબર છે. હવે 1/f ની કિંમત મળી ગઈ, કેટલી મળી 15. f તો પોઝિટિવ જ હોવાનો છે. 1/v, v ની કિંમત આપી દીધી 10, u ખબર નથી એટલે એમને રહેવા દઈએ. આ પ્લસ છે બરાબર ની આ બાજુ શું થઈ જાય માઇનસ, માથેની તેથી નિશાની કરવાની એટલે 1/15 1/10 બરાબર માઇનસ 1/u. તો 10 અહીંયા ગુણાઈ દો, 15 અહીંયા ગુણાઈ દો, ચોકડી ગુણાકાર નાનું પહેલું ધોરણ. તો શું થઈ જાય 10 ઓછા 15 ના છેદમાં 150 બરાબર શું થઈ જાય માઇનસ 1/u. હવે 10 માંથી 15 તો જાય નહીં, 10 માંથી 15 તો જાય નહીં એટલે શું હવે -5 એના છેદમાં કેટલા વધશે 150 બરાબર શું થઈ ગયું માઇનસ 1/u. 3 પંચા 15 એટલે u બરાબર કેટલું મળ્યું તો કે માઇનસ માઇનસ પ્લસ એટલે u બરાબર કેટલું મળ્યું 30 સેન્ટીમીટર. u કેટલું મળ્યું બેટા 30 સેન્ટીમીટર. તો u કેટલા અંતરે હશે 30 સેન્ટીમીટર. ડન છે, ડન છે મારા વાલા, એકદમ ક્લિયર છે. સ્પીડ ધીમી રાખો. ચાલો નાના છોકરાની જેમ રાખીએ, ચાલો નાના છોકરાની જેમ સ્પીડ રાખો. કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર આપી દીધી છે, લખી નાખી. વસ્તુ અંતર મેળવવાનું છે, u મેળવવાનું છે. પ્રતિબિંબ અંતર આપી દીધું છે 10 મીટર. સૂત્ર ખબર છે, 1/f ની કિંમત 15 છે, 1/v ની કિંમત 10 છે, માઇનસ 1/u મેળવવાના છે. આ પ્લસ છે બરાબરની આ બાજુ જશે તો માઇનસ થશે, માઇનસ 1/u એમનેમ રહેશે. 15 નો ગુણાકાર 10 નો ગુણાકાર 1 આરે, 15 નો ગુણાકાર 1 આરે, 10 માંથી 15 જાય તો ઓછા 5 વધે, છેદમાં 150 એમનેમ, 1/u એમનેમ, 5 તેરી 15 છે 30 વધ્યા, u બરાબર શું થઈ ગયું 30. એઝ ઇટ ઇઝ નાના છોકરાની જેમ ગણાવી દીધો છે દાખલો. m બરાબર શું થશે તો કે v/u. v ની કિંમત કેટલી છે મારી પાસે 10, u ની કિંમત કેટલી છે 30, 0 0 કેન્સલ, 0.33. એમની કિંમત કેટલી આવી 0.33. ઘણા મહાન વૈજ્ઞાનિકો હશે, અહીંયા સેન્ટીમીટર લખશે, એલા નું આવે સેન્ટીમીટર, અહીંયા સેન્ટીમીટર આવે નહીં. મોટવણીમાં સેન્ટીમીટર મીટર એકે એકમ નું આવે, મોટવણી યુનિટ લેસ છે. જો છે ને મીટર આ અલગ લીટર અલગ છે, બરાબર છે. હા, એક અહીંયા મારી ભૂલ થઈ છે કે અહીંયા 15 સેન્ટીમીટર છે, અહીંયા 10 મીટર છે. તો અહીંયા શું કરી નાખાય ખબર, 10⁻2 કરી નખાય. હું મતનો માણસ છું, 10⁻2 કરી નાખીએ ચાલો, એટલે આપણી ભૂલ ઢકાઈ જાય. પણ તો ફરી વાર ગણવા પડશે. ચાલો કાંઈ નહીં, છોડો. આને 15 સેન્ટીમીટર રાખો, ટાઈપિંગ ભૂલ થઈ ગઈ છે એવું માનીને. કેટલું રાખો, ચાલો આને કેટલું રાખો 15 સેન્ટીમીટર કરી નાખો. ચાલો 15 સેન્ટીમીટર કરી નાખો, 10 મીટર માટે પછી ગણાવી દઈશ, બરાબર છે. ડન છે. હા, -30 આવે, એક ભૂલ થઈ છે, -30 જ આવે. વાત સાચી છે તમારી, -30 જ આવે. આ મોટવણી માઇનસ આવે, પણ કેમ આવી ભૂલ ગોતવી પડશે ને આપણે,
યુ બરાબર -30 જ આવે. 100% તમારી વાત સાચી છે. બરાબર છે, 100% તમારી વાત સાચી છે કે -30 જ આવે. કેમ -30 આવે એ કહો. કેમ કે અંતર્ગોળ લેન્સ છે, એમાં વી અને યુની કિંમત કેવી હશે? નેગેટિવ. વી અને યુની કિંમત કેવી લેવી પડે? નેગેટિવ. એટલે અહીંયા નેગેટિવ આવે, અહીંયા નેગેટિવ આવે. હવે આઈ નેગેટિવ આવશે, આઈ નેગેટિવ આવશે, આઈ નેગેટિવ આવશે. એટલે આ પોઝિટિવ થઈ જશે, આ નેગેટિવ થઈ જશે. એટલે આન્સર તમારો આવશે નેગેટિવ. ચાલો, સાઇનમાં થોડીક મિસ્ટેક હતી, એ કરેક્શન કર્યું. બરાબર છે? ડન છે મારા વાલા? આટલું ખાલી ગોતી લો, આટલું ગોતી લો એટલે પૂરું. ડન. કેમ કે -30 જ આવે ને, -30 જ આવે છે ને. હું એટલા માટે હાથે કરીને તમને જે છે એ ખોટું ભણાવું. કેમ કે તમને ક્લિયર થાય કે હવે સાચું ભણવાનો સમય આવી ગયો. છતાંય નો સમજણું મૂંઝાતા નહીં. હજી એક દાખલો લઈએ છે, સમજાવી દઉં છું. ચાલો, 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ છે. એટલે એચ આપી દીધો છે કેટલો? 2 સેન્ટીમીટર. વસ્તુની કેન્દ્ર લંબાઈ કઈ દીધી છે? કેટલી છે? તો કે 10 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રીતે મૂકેલ છે વસ્તુ. લેન્સની વસ્તુથી વસ્તુ અંતર આપી દીધું છે. એટલે યુ કેટલું આપ્યું છે? 15 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર મેળવવાનું છે અને મોટવણી મેળવવાની છે. હવે એચ નો ખબર હોય તો કહી દઉં. આને વસ્તુ ઊંચાઈ કહેવાય. એફ ને જે છે એચ ડેશ મેળવવો પડશે ને, એચ ડેશ. એફ ને કેન્દ્ર લંબાઈ કહેવાય, યુ ને વસ્તુ અંતર કહેવાય, વી ને પ્રતિબિંબ અંતર કહેવાય, એમ ને મોટવણી કહેવાય, ને એચ ડેશ ને શું કહેવાય? તો કે પ્રતિબિંબની ઊંચાઈ. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. બરાબર છે? નહીતર પાછા ડખા કરશો તમે. શું કરશો? ડખા. નથી ને? તો વાંધો નહીં. ચાલો, હવે આમાંથી નેગેટિવ શું હશે? આમાંથી નેગેટિવ ખાલી યુ હશે. કેમ કે વસ્તુ જ તે ખાલી આ બાજુ આવે. બહિર્ગોળ અરીસો જોવો તો એમાં એફ એ કઈ બાજુ હશે? તો કે આ બાજુ. બરાબર. એચ એ કઈ બાજુ હશે? ઉપરની બાજુ. એટલે પોઝિટિવ. ખાલી યુ જ કેવું હશે? નેગેટિવ. ચાલો, ક્લિયર છે? યુ જ ખાલી નેગેટિવ છે. સૂત્ર શું થાય? 1/f બરાબર 1/v - 1/u. ક્લિયર છે ભાઈ? બહિર્ગોળ ને અંતર્ગોળ લેન્સ માટે તો સૂત્ર આ જ આવે ને, કે કોઈને અલગ આવે છે કોઈ જેને અલગ આવે છે? તો કે 1/f એટલે 1/10. 1/v મેળવવાનું છે. 1/u -15. માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે 1/10 વત્તા 1/v બરાબર, અને વત્તા 1/15 પ્લસ 15 બરાબરની આ બાજુ શું થઈ જાય? -15. એટલે 1/10 ઓછા 1/15 બરાબર 1/v. તો શું આવશે? 15 ઓછા 10. કેમ કર્યું? તો કે આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની હારે, ચોકડી ગુણાકાર કર્યો. સાહેબ ધીરે ધીરે થાંભો, કાંઈ નથી. 1/15 છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. એટલે 1/10 ઓછા 1/15. એટલે આનો ગુણાકાર આની હારે કર્યો એટલે 15 થયો. 10 નો ગુણાકાર આની હારે થયો 10 થયો. એના છેદમાં શું આવ્યું? 15. તો 1/v અને 150 થઈ જશે. એટલે શું આવ્યું? તો કે 5/150. તો 5 તેરી 15. 1/v. વીની કિંમત મળી ગઈ. કેટલી મળી ગઈ? +30 સેન્ટીમીટર. અહીંયા કેવી આવશે? પ્લસ. તો વીની કિંમત કેટલી મળી? 30 સેન્ટીમીટર. બરાબર ને? હવે ઘણાની ખબર ન હોય. ઘણા એમ કે સાહેબ આ તમે 30 કેમ લખ્યું? આ તમે 30 કેવી રીતે લખ્યું? આવી રીતે જો બેટા, 1/20 બરાબર 30 હતું ને, 1/30. એટલે વી અહીંયા ગુણ્યા 30 અહીંયા ગુણ્યા એટલે 30 બરાબર વી થઈ ગયું. હવે આ તો સિમ્પલ વસ્તુ છે ને, ઊંધું કરવાનું છે. બરાબર છે? ક્લિયર છે? કાંઈ વાંધો નહીં. સાયન્સ કે સ્ટુડન્ટ નો ચાલ્યું હોય તો કાંઈ વાંધો નહીં. અત્યારે તો આવડે છે ને, સ્કૂલમાં ભલે નો ચાલ્યું હોય. અહીંયા ભણી લે ને ભાઈ, અહીંયા ભણી લે ને તું. મોટવણી મેળવી લઈએ. મોટવણીનું સૂત્ર શું થાય? v/u. ભાઈ મોટવણીનું સૂત્ર શું થાય છે? v/u થાય. બરાબર છે? તો v ની કિંમત કેટલી મળી ગઈ? 30. u ની કિંમત કેટલી છે? 15. પણ કેવી છે? ઓછા. એટલે 15 દુ 30. m બરાબર શું આવ્યો જવાબ? -2. હવે h ડેશ. તો m બરાબર હું આવી રીતે લખી શકું. m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર v/u. આવી રીતે લખી શકું? તો કે હા. તો કે h ડેશ ના છેદમાં h બરાબર v/u. બનાવવું શું છે? h ડેશ ને કરતા બનાવો તો h ને અહીંયા ગુણાવવો પડે. h ને અહીંયા શું કરવો પડે? ગુણાવવો પડે. બરાબર છે? બેટરી લો છે, કાંઈ વાંધો નહીં, ભલે ને 5% હોય. આપણે ક્યાં ઘરની છે? મોજ કરવાની બંધ થાય બીજી લાવશું. ટેન્શન શું લેવાનું?
ટેન્શન નહીં લેવાનું મારા વાલા, હર સરકાઓ સાથ તો ડરને કી ક્યાં વાત. એચ ડેશ બરાબર વી, વીની કિંમત કેટલી છે 30, યુની કિંમત કેટલી છે 15 અને એચની કિંમત કેટલી આપી દીધી 2, તો 2 2 દુ 4, તો એચ ડેશ બરાબર કેટલા થાય 4 સેન્ટીમીટર. કે મીટર છે? હા સેન્ટીમીટર, તો 4 સેન્ટીમીટર. નું હરકું નું લખ્યું સાહેબ તમે, આવું ન લખાય. તો એચ ડેશ બરાબર શું થઈ ગયું? એચ ડેશ બરાબર 4 સેન્ટીમીટર. ક્લિયર છે? હવે ધરાઈને હક થઈ, હવે ધરાઈને હક થઈ આખા ગામને કે સાહેબ સારું ભણાવે છે, સારું ભણાવે છે, હક થઈ ગઈ. એટલે આવું કોઈ ભણાવે છે આખા ગામમાં પૂછી લો. આટલું ડિટેલમાં કોઈ ભણાવતું હોય તો વી આવો મારા વાલા, એકદમ તમને સરળ ભાષાની અંદર સમજાવવાનું કાર્ય. પેલા દઈ હાલો બકોડા, તમારે મને ગણાવવાનું છે. આમાં શું કીધું? 5 સેન્ટીમીટર ઊંચાઈ, 5 સેન્ટીમીટર ઊંચાઈ કીધી છે, એટલે હું શું લખું કયો મને? હવે તમારે કહેવાનું છે. 5 સેન્ટીમીટર ઊંચાઈ એટલે શું થાય? h બરાબર 5, h બરાબર 5 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ એટલે 15 સેન્ટીમીટર, f બરાબર 15 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ છે તો એ પોઝિટિવ આવશે. 10 સેન્ટીમીટર અંતરે મૂકેલું છે, બહિર્ગોળ અરીસાની સામે 10 સેન્ટીમીટર અંતરે મૂકેલું, એટલે વસ્તુ આપી દીધી છે કેટલું? તો કે 10 સેન્ટીમીટર. એ કેવું છે? માઇનસ. વીની કિંમત મેળવવાની છે, એમ મેળવવાનું છે, અને પ્રકાર તો તમને ખબર જ છે કેવો પ્રકાર છે. ડન છે? ડન છે મારા વાલા? તો અહીંયા લખીએ બહિર્ગોળ લેન્સ માટેનું સૂત્ર. બહિર્ગોળ લેન્સ માટેનું સૂત્ર, બહિર્ગોળ લેન્સ માટેનું સૂત્ર. અરે યાર, સોરી મારા વાલા. શું થાય? 1/f બરાબર 1/v ઓછા 1/u. આ થાય સૂત્ર કોનું? તો કે બહિર્ગોળ લેન્સ માટેનું સૂત્ર. ડન છે? એલા ભલે ઓછી હોય, તમે હું લે ટેન્શન લ્યો છો? બોલો શિફાબેન. સર બહિર્ગોળ અરીસો છે, લેન્સ નથી. બહિર્ગોળ અરીસો છે. ઓકે, સોરી. થેન્ક યુ બેન, તમે કીધું એ બદલ આભાર. ચલો, અરસર હે તો તમે ક્યાં બાત. હા સોરી, હા લેન્સ નથી, અરીસો છે. થેન્ક યુ બેન. જો આ એટલે તમને કહું, તમે મને ગણાવો. આ એ બધે ડખા થાય. અરીસો છે ને તો કાંઈ વાંધો નહીં. અરીસો માટેનું સૂત્ર પ્લસ કરી નાખીએ, અને શું કરી નાખીએ? પ્લસ. તો એફ એ કેવું આવશે? માઇનસ. એફ કેવું થઈ જશે? માઇનસ. રન છે? ચાલો લખીએ 1/f. 1/f ની કિંમત શું છે? -15. 1/v મેળવવાનું છે. 1/u, યુની કિંમત કેટલી થઈ જાય? -10. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે -1/15 બરાબર 1/v. અરે આ તો પ્લસ જ આવશે ને? હા, એ તો પ્લસ જ આવશે. એટલે -1/10 માઇનસ છે, આ બાજુ થઈ શું આવી જાય? પ્લસ. એટલે -1/15 વત્તા 1/10 બરાબર 1/v. શું કર્યું ખબર ન પડી? અહીંયા ધ્યાન રાખો ઘુઘાવ. આ બહિર્ગોળ અરીસાનું સૂત્ર છે 1/f બરાબર 1/v વત્તા 1/u. એટલે 1/-15 બરાબર 1/v વત્તા 1/-10, એટલે એટલું પહોંચ્યા. બરાબર. હવે 10 અહીંયા ગુણાઈ દઈએ, 15 અહીંયા ગુણાઈ દઈએ, એટલે -10 વત્તા 15 ના છેદમાં 150 બરાબર 1/v. એટલે કેટલા થઈ જાય? 5/150 બરાબર 1/v. 5 તેરી 15, 1/30. તો v બરાબર કેટલું મળ્યું? 30 સેન્ટીમીટર. v બરાબર કેટલું મળ્યું? 30 સેન્ટીમીટર. ક્લિયર છે? ક્લિયર છે બેટા? ક્લિયર છે એકદમ? v બરાબર 30 સેન્ટીમીટર. ક્લિયર છે? હવે શું કીધું છે? તો મોટવણી. તો મોટવણી મેળવી લઈએ. તો મોટવણીનું સૂત્ર શું થાય બેટા? તો કે m બરાબર v/u. m બરાબર v/u. માઇનસ આવશે, -v/u. તો -v એટલે -30, -15, તો માઇનસ પ્લસ 2. m બરાબર કેટલું મળ્યું? 2. હવે ઊંચાઈ મેળવવાની કીધી. શું મેળવવાની કીધી? હાઇટ. તો હાઇટ મેળવી લઈએ. તો હાઇટ માટેનું સૂત્ર શું થાય? m બરાબર h બરાબર v/u થાય. ઓકે સર, ક્લિયર છે? તો ચાલો આગળ વધીએ. તો h બરાબર v/u.
એચ ડેશમાં એવું હોય તો શું કરવાનું, વીના છેદમાં યુ એને ગુણ્યા એચ કરી નાખવાનું. તો એચ ડેશ એમનમ વીની કિંમત આપી દીધી છે. કેટલી મેળવી તો કે આપણે 30, યુની કિંમત 15 અને એચની કિંમત કેટલી આપી દીધી છે તો કે 5. એટલે 2 ગુણ્યા 5, 5 દુ 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર છે ને, હા. એચ ડેશ કેટલું મળ્યું, 10 सेंटीमीटर. क्लियर है? क्लियर है मेरे दोस्त? इतना अच्छा कौन बनाता है? बराबर છે. યુ બરાબર -10 છે. એલા એ બેલા એ લોચા મારી દીધા. કાંઈ વાંધો નહીં, તમે છો તો મને ટેન્શન નથી. ઓકે ઓકે, ચાલો 0 0 કેન્સલ, 3 આવશે. ચાલો મોટવણી 3 થઈ જાય. સોરી, મારી મિસ્ટેક છે. સોરી મારા વાલા, સોરી 5 તેરી 15 થશે. શું થઈ જશે, 15 સેન્ટીમીટર. ચાલો સોરી પ્રિન્ટિંગ મિસ્ટેક થાય. શું થઈ ગઈ, પ્રિન્ટિંગ મિસ્ટેક. ઓકે ચાલો, ડન છે મારા વાલા. આવું સરસ અને સટો જો આખા ગામમાં કોઈ ભણાવતું હોય તો ધીસ ઇઝ ધી કોલ તમારા સાહેબ. કેમ કે તમારા સાહેબનો વખાણ તમે કરો અને તમારાથી, તમારા દ્વારા ચાલતી આ કંપની છે. તો મારા વાલા, પેન્ટેડ જે છે એ તમારાથી ચાલતી કંપની છે. 50% ઓફ ચાલી રહ્યું છે. તમારા આજુબાજુવાળા ભાઈબંધને કહી દેજો. અને જો તમે એને રિફર કરશો તો તમને અહીંથી એક મટીરિયલ મોકલવામાં આવશે જે ફ્રીમાં આવશે. અહીંથી કુરિયરના પૈસા અમે આપશો ને મટીરિયલ આપશો ગુરુ દક્ષિણા તરીકે. ડન છે? તો ગુરુજીના આશીર્વાદ તરીકે તમને આપશું. ડન છે મારા વાલા? એકદમ ક્લિયર છે? હવે કોઈને કે ડાઉટ હોય, શંકા હોય, કુશંકા હોય તો બોલો. સાયન્સ કે બોલો. ચાલો ડન છે? રેડી? હવે હોમવર્કમાં આ દાખલા આપવાના છે. બધા સ્ક્રીનશોટ પાડી લો. ચાલો સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ. બરાબર છે? તો તમને જે છે એ દાખલા આખા ચેપ્ટરમાં જે મોજ આવી, જે કાંઈ મજા આવી એ બધું હર્ષરનું કાંઈ નથી, એસપી સરનું કાંઈ નથી. બધું મને જે મારા ગુરુદેવે, ભગવાને, મારા શિક્ષકોએ બધા જે શીખવાડ્યું છે, જે રેફરન્સ બુકમાંથી મેં વાંચ્યું છે એ બધાની દેન છે. જે કાંઈ ભૂલ થઈ છે પ્લસ માઇનસ જે કાંઈ ભૂલ થઈ છે એ તમારા સાહેબની છે. તો એને હાથ જોડીને માફી માંગુ છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એટલો બધો પ્રેમ આપ્યો, એટલો બધો સપોર્ટ આપ્યો. આવો નવો સપોર્ટ, પ્રેમ આવતા રહેજો. યુટ્યુબની અંદર કમેન્ટ કરતા રહેજો, મોટિવેશન આપતા રહેજો. તમારા સાથથી અમે બધું જ તમને કરાવી દઈશું. કંઈ પણ બાકી નહીં રાખીએ. એકદમ ક્લિયર આપણે ભણાવીશું. ડન છે મારા વાલા વિદ્યાર્થીઓ? તમને બધાને મજા આવી હશે. બરાબર છે? તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મારા વિદ્યાર્થીઓ. ગુડ નાઇટ. ડન છે? કાલે પાછા આપણે આગળ ડિસ્કશન કરશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.